बिल्कुल जेवी रीते बात करें कि वडोदरा शहर जिल्ला में कुल 3 जगह पर आ प्रकारनी मॉक ड्रिलનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાંથી શહેરમાં જાહેર સ્થળ કે જ્યાં પબ્લિકનો મેળાવડો સૌથી વધારે રહેતો હોય છે તેવી જગ્યા એટલે મોલમાં પણ આ પ્રકારે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 6 પ્રકારની ડ્રિલ આયોજન કરવામાં આવી છે, જેમાં જે એર સ્ટ્રાઇક થાય તે વખતે લોકોને સલામત રીતે કેવી રીતે બહાર નીકળવા, તેની સાથે સાથે જે રીતે પબ્લિક છે માસ કેઝ્યુઅલિટી હોય ત્યારે લોકોને કેવી રીતે બચાવવા, આ સિવાય જે જગ્યા પર ઘટના બની છે તે જગ્યાનું ચેકિંગ કરવું અને સાથે સાથે ઉપર રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ તમામ જે ગતિવિધિઓ એક સમયે થતી હોય છે તે જ પ્રકારની ગતિવિધિઓ મોક ડ્રિલમાં આયોજન કરવામાં આવી છે। વડોદરા શહેરના ઇનઓર્બિટ મોલ ખાતે હાજર છે કે જ્યાં આગળ આ પ્રકારની પબ્લિક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સ્થાનિક પોલીસ હોય, કલેક્ટર વિભાગ હોય કે અન્ય ડિફેન્સની ટીમ હોય, આ તમામ લોકો સાથે જોડાયેલા છે અને તેઓ દ્વારા જે રીતનું મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માસ કેઝ્યુઅલિટી છે તેમાંથી લોકોને કેવી રીતે બચાવી શકાય અને જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો લોકોને કેવી રીતે બચાવવામાં આવે તે માટેનું સમગ્ર જે મોક ડ્રિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। 3:55 મિનિટે આ મોક ડ્રિલ માટેનું સાયરન વાગ્યું હતું। એરપોર્ટ ઓથોરિટી દ્વારા સાયરન વગાડવામાં આવ્યું હતું। ત્યારબાદ 4 વાગ્યે આ મોક ડ્રિલની શરૂઆત કરવામાં આવી હતી। મોલને ખાલી કરવા માટેની તમામ જે તજવીજ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જો આ પ્રકારની ઘટના બને તો લોકોએ કેવી રીતે બચવું જોઈએ તેના માટેની ડિફેન્સ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે। બતાવવામાં આવી રહ્યું છે કે જો આ પ્રકારની એર સ્ટ્રાઇક ચાલુ છે તેની વચ્ચે તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો, આ તમામ બાબતને લઈને હાલ વિગતો છે તે સામે આવી રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો તમામ જે અધિકારીઓ છે તેઓ દ્વારા પણ નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારે મોક ડ્રિલનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે, વડોદરા શહેરને કેટેગરી 1 માં મૂકવામાં આવ્યું છે, કારણ કે કેમિકલ હબ હોવાના કારણે વડોદરા શહેર સૌથી સંવેદનશીલ વિસ્તારમાં સામનો કરવામાં આવે છે। વડોદરા શહેરને સંવેદનશીલ વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવે છે, ત્યારે મોક ડ્રિલનું આયોજન સૌથી વધારે મહત્વનું બની જતું હોય છે। ત્યારે આ પ્રકારે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદર મોલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બીજી તરફ મકનપુરા ઓએનજીસી કે જ્યાં આગળ કેમિકલ હબ છે ત્યાં આગળ આ પ્રકારની મોક ડ્રિલ આયોજિત કરવામાં આવી છે। અને ત્રીજું જે મકરપુરા મંજુસર જીઆઈડીસી છે કે જ્યાં આગળ નાના મોટા ઉદ્યોગકારોનું ઉદ્યોગો ચાલી રહ્યા છે તે જગ્યા પર પણ જે મોક ડ્રિલ છે તે આયોજિત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 1971માં જે રીતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, યુદ્ધના 4 દિવસ પહેલા આ પ્રકારે જ મોક ડ્રિલ કરવામાં આવી હતી, લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। ફરી વખત જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવો થયા છે તેને ધ્યાનમાં રાખીને ફરી એક વખત જ્યારે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, દ્રશ્યો આપણે બતાવવાની કોશિશ કરીશું। લોકોએ પોતાનો જીવ કેવી રીતે બચાવવો જોઈએ તે તમામ બાબતોને લઈને તમામ દ્રશ્યો છે તે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતે રાજ્યના જોઈ શકાય છે અત્યારે જે રીતે મોક ડ્રિલનું જે આયોજન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને અત્યારે સીધા